નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અંબાજી માતાના મંદિરને શક્તિપીઠોમાંનું એક માનવામાં આવે છે અને તે ગુજરાતમાં સૌથી પ્રખ્યાત ધાર્મિક સ્થળ છે। દર વર્ષે લાખો ભક્તો ખાસ કરીને ભાદરવી પૂર્ણિમાના મેળે દરમિયાન આ દર્શન કરવા આવે છે। મંદિરોમાં કરોડો રૂપિયાના પ્રસાદ મળે છે। મંદિર ટ્રસ્ટ પાસે મોટી માત્રામાં જમીન, સોના ચાંદીના દાગીના અને સામાજિક સંસ્થાઓ પણ છે। જી હા મિત્રો, ફરીવાર એકવાર સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં દાનની સરવાણી વહી છે। અંબાજી મંદિર ટ્રસ્ટને 40 કિલો ચાંદીનું દાન મળ્યું છે। માય ભક્તો દ્વારા અંદાજિત 47 લાખની કિંમતની ચાંદીનું દાન મળ્યું છે। અમદાવાદના શ્રદ્ધાળુઓએ ગબ્બર ગોવાખના દરવાજા અને ભૈરવજી મંદિરની જાળીના દ્વાર બનાવીને ભેટ આપ્યા છે। એટલું જ નહીં, એક મોટું સત્ર પણ ટ્રસ્ટને ભેટ કર્યું છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વનું એ છે કે અંબાજીમાં અમદાવાદના જે શ્રદ્ધાળુઓએ દાન કર્યું છે તે દાતાઓ પોતાનું નામ અને ગામ ગુપ્ત રાખી 40 કિલો ચાંદીનું દાન કર્યું છે। ટ્રસ્ટના ટેમ્પલ ઇન્સ્પેક્ટર અને વહીવટીદારે દાન સ્વીકાર્યું હતું। અમદાવાદના એક ભક્તે મંડળ દ્વારા ગબ્બર ગઢ અને ઉપર અખંડ જ્યોતના મંદિરો અને ભૈરવજી મંદિરની જાળીવાળા દ્વાર પ્રસાદ માટે ચાંદીનો વાટકો, ચાંદી મૂકવા માટે બાજોટનું દાન કર્યું છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।